તેથી એના ભત્રીજાને હાકલો માર્યો હતો, કારણ કે એના ભત્રીજાનો ઘોડો વેતરાઈ ગયેલો, નામ ભૂલી ગયો છું, અને એને પડ્યા હાકલ મારી, બેટા પણ બેટો જા કીધો. પણ જ્યારે કૂદીને આવ્યો છે અને જયમલ રાઠોડને પોતાના ખંભા ઉપર લીધા, એ બે હાથમાં જયમલ રાઠોડના હાથમાં તલવાર હતી અને બે તલવાર એના ભત્રીજાના હાથમાં હતી, અને ચારે હાથ જે ઝાકાઝીકી બોલાવતા હતા, ચારે હાથીની અંબાડી પર બેઠા બેઠા અકબર એટલું બોલ્યા હતા કે મેં ચતુર્ભુજના દર્શન કોઈ દી નથી કર્યા, પણ આજ મને લાગે છે કે ચતુર્ભુજ ધીંગાણામાં ચડ્યો ચાર હાથે સાહેબ. અને પછી એણે એક વ્યક્તિને પૂછ્યું કે હિન્દુસ્તાન કે રાજपूत के अंदर एक क्या ताकत है कि इतना मोटी मोटी होने के बाद भी हाथ में से शमशेर नहीं गिरती, उसमें एक क्या? ત્યારે એને જવાબ એ આપ્યો હતો કે એ માતૃભૂમિ માટે લડે છે અને તમારા સૈનિકો ભાડે લાવેલા રડે છે, એમાં નહીં તો તમે નો એ હરખા બાદ તમે ઉલાળી લો.